વણઝારા સમાજ દ્વારા મેઘરજ તાલુકાના જીવણપુરમાં રામદેવજી મહારાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીવણપુર ગામે સમસ્ત વણઝારા સમાજ દ્વારા નવનિર્મિત ભગવાન રામદેવજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામ અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર પ્રસંગે ખેમરાજ મહારાજ બાપુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, બળવંતસિંહ રાઠોડ, પ્રમુખ જયેશભાઈ અસારી, જગતસિંહ ઠાકોર, દિનેશભાઈ વણઝારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનો દ્વારા મંદિર નિર્માણ માટે સમસ્ત વણઝારા સમાજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા। આજ રોજ તારીખ 10, 11 અને 12 ના રોજ અમારા ગામ જીવણપુર તાંડામાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલો હતો। તેમાં અમારા ગામમાંથી આગેવાનો દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબને બોલાવવામાં આવ્યા હતા। બીજા કે અમારા ગામ વતી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। 3 દિવસની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ હતું, એ વાસ્તે પૂર્ણ કરવામાં આવ્યું। બીજા નંબરમાં અમારા વણઝારા સમાજમાં જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન થાય એટલે વણઝારા સમાજ ભેગું થઈને એનું સોલ્યુશન લાવે છે। સવિતાબેન, અમારા જીવણપુર ગામ છે, મંદિર બનાવેલું છે, 3 દિનથી પરીક્ષા ચાલુ છે, પ્રોગ્રામ રાખેલું છે। સબ ભક્તોને આભાર અને ખૂબ ખૂબ વિનંતી, અમારું સબ સહકાર માનજો। સબ વડીલો, સૌ મહેમાનો, અમારું ખૂબ ખૂબ આભાર।